નમસ્કાર મિત્રો, તમારું અમારી ચેનલ વ્રત કથાઓમાં સ્વાગત છે। જો તમને અમારી કથાઓ ગમે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને વિડીયોની માહિતી આપના સુધી તુરંત પહોંચી જાય। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે યોગીની એકાદશી તરીકે ઓળખાય છે। શાસ્ત્રોમાં વર્ષની 24 એકાદશીઓનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે। યોગીની એકાદશી વિશે એવું કહેવામાં આવ્યું છે કે આ એકાદશી વ્યક્તિના તમામ પાપોનો નાશ કરે છે। આ એકાદશીનું યોગ્ય વ્રત રાખવાથી વ્યક્તિ પૃથ્વીલોકના તમામ સુખો ભોગવે છે અને મૃત્યુ પછી પરલોકમાં પણ મુક્તિ પ્રાપ્ત કરે છે। આજે યોગીની એકાદશી છે। જો તમે યોગીની એકાદશીનું વ્રત ન રાખી શકો તો નારાયણની વિધિવત પૂજા કરો અને ઓછામાં ઓછી યોગીની એકાદશીની વ્રત કથા વાંચો કે સાંભળો। કહેવાય છે કે આ એકાદશીના ઉપવાસની કથા વાંચવાથી કે સાંભળવાથી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે। અહીં જાણો યોગીની એકાદશીના વ્રતની કથા। યોગીની એકાદશી વ્રત કથા। એક વખત મહાભારત કાળમાં ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે ત્રિલોકનાથ, મેં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીની કથા સાંભળી છે। હવે કૃપા કરીને અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી કથા સંભળાવો અને તેનું મહત્ત્વ કહો। ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે ધર્મરાજા, અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને યોગીની એકાદશી કહેવાય છે। આ એકાદશીથી વ્યક્તિના તમામ પાપોનો અંત આવે છે। આ એકાદશી વ્યક્તિને આ જીવનમાં તમામ સુખો આપે છે તેમજ મૃત્યુ પછીના જીવનમાં મોક્ષ આપે છે। દંતકથા અનુસાર એક વખત અલકાપુરી નામના ગામમાં કુબેર નામના રાજાનું શાસન હતું। તે શિવનો ભક્ત હતો અને તેની હેમમાળી નામનો સેવક હતો। હેમમાળી દરરોજ રાજાની પૂજા માટે ફૂલ લાવતો, પણ હેમમાળી કામુક સ્વભાવનો હતો। એક દિવસ તેની પત્ની વિશાલાક્ષીને માનસરોવરમાં સ્નાન કરતી જોઈને તે કામુક થઈ ગયો અને તેની સાથે આનંદ માણવા લાગ્યો। આ દરમિયાન બપોર થઈ ગઈ હતી અને તે પૂજા માટે ફૂલ લેવાનું ભૂલી ગયો હતો। બપોર સુધી રાહ જોયા પછી રાજા ગુસ્સે થયો અને બીજા નોકરોને હેમમાળીને શોધવા કહ્યું। જ્યારે નોકરોએ હેમમાળીને તેની પત્ની સાથે મસ્તી કરતા જોઈ ત્યારે તેઓએ રાજાને જાણ કરી દીધી। આ પછી રાજાએ તેને હાજર રહેવાનો આદેશ આપ્યો। હેમમાળી રાજાની સામે હાજર થઈ ત્યારે રાજાએ તેને શ્રાપ આપ્યો કે તે વાસનાને લીધે મારા શિવનું અપમાન કર્યું છે। હવે તું સ્ત્રીનો વિયોગ ભોગવેશ અને મૃત્યુલોકમાં કોળિયો બનીને જીવશે। કુબેરના પ્રભાવથી હેમમાળીનું જીવન નરક બની ગયું। લાંબા સમય સુધી કષ્ટ સહન કર્યા પછી એક દિવસ તે માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યા। હેમમાળી તેને પ્રણામ કરી પગે પડી ત્યારે માર્કંડેય ઋષિએ તેમને પૂછ્યું કે આખરે તે એવું શું કર્યું છે કે તમે આ પીડા સહન કરવી પડે છે? પછી તેણે કહ્યું કે પત્નીના સહવાસના આનંદમાં ફસાઈ જવાથી મેં શિવનું અપમાન કર્યું, તેથી જ આજે હું આ સજા ભોગવી રહ્યો છું। હેમાલીએ ઋષિને કહ્યું કે કૃપા કરી મને આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાવો। ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું કે તમે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત રાખો, તેનાથી તમારા બધા પાપો નાશ પામશે। મહર્ષિની વાત સાંભળીને હેમમાળી ખૂબ જ પ્રસન્ન થઈ અને યોગીની એકાદશીનું વ્રત પદ્ધતિસર પાળવા લાગી। વ્રતની અસરથી તેના તમામ પાપ કપાઈ ગયા અને તે પોતાના જૂના સ્વરૂપમાં પાછો આવી ગયો અને પોતાની પત્ની સાથે સુખેથી રહેવા લાગ્યો। હિન્દુ પંચાંગ મુજબ જેઠ મહિનાની પદ એકાદશી તિથિ 21 જૂન 2025ના રોજ આવે છે। વૈદિક પંચાંગ મુજબ એકાદશી તિથિ 21 જૂને સવારે 7:18 વાગ્યે શરૂ થશે અને 22 જૂને સવારે 4:27 વાગ્યે સમાપ્ત થશે। આવી સ્થિતિમાં ઉદય તારીખ મુજબ 21 જૂન 2025 શનિવારના રોજ વ્રત રાખવામાં આવશે। જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે
તેઓ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરશે. તો મિત્રો, તમને આ સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો.